આવતું બધા લે શું કરી વિડીયો તો તું કંટાળો આવ્યો આમ લે કંટાળો આય ગામમાં ગયો તો તૂતા મંગાયા તા મારા બાપાએ પણ જલ્લાવાળા હાલતા જ નહીં તમ ના આલું મારું નામ લીધે કે તો હાલજો તાર તો નોમું બોલે છે હું નામ લે કુના ગલ્લા દે તો ધવનભાઈ ગલ્લાજીઓ ઈ તો નોમું થા મારું અરવિંદભાઈ ગલ્લાજીઓ પેલા લાલા કાકાના ગલ્લાજીઓ પણ તૂતા જ ના મળ્યા બધા ગલ્લે આપણું તો નોમું થા થૂતા લેવા છે તો થૂતા તો આલું કેટલા કેટલા ના બોલે કેટલા ના જોવું છે ક્યાં નહીં કોણ તો તું ઓ બસ ઘણા થયું મારા બાપુ આખું બંદર લાતી હોનું હોનું લાયા પડે તું તાન આલકુભાઈ બનતા મારે મારા બાપાને જરૂર છે જાગું લઈ કહું એટલે વાપરવાના હા માને યાર તૂટા કઈ નો હાલે છે ને ભાઈ એરા થોક બીજા ધોય પણ એમાં એક ચોકલેટ લઈ આલજે પાછો પછી આપણે એરા ધોય ને એટલે આપણે જીવ ગામમાં વાપરવા લાય તું તો આલુ લાય પેલા લેતા જા અલ્યા નહીં પેલા લેતા વીજ ફાટ ના હિતા ને નહીં તા આપો તો તારા નોમાં થઈ ને એટલે લઈ લીધો હા તું જે જલ્દી આવજે બાજુમાં મોડું થાય છે હા માર તો બાકી કોઈ કાઢવા દે પણ ભાગીત મેં કાઢતે એટલી બધી વાર થાય જલ્દી આય શાંતિ રાખ ગણવાના છું હે ઓ બોલ ગણવા દે પેલા આ એક બે ત્રણ ત્રણ ચાર ચાર એના પોચ પાંચ એક બે ત્રણ ચાર ને પોચ થઈ ગયા એક બે ત્રણ ચાર ને પોચ આરું થડ આથું દી એકડી આગળ થ ના પેલા કોણ તો હું આવું તું પોચ હમણાં જીરો કોણ તો તું જીરો. મિલ દે હું કહું છું ત્યાં મારા બાપો તો હે ને એટલે હું બોલાવા આવું એટલે તું ગામમાં આવજો હો હા ગમો હારું હા. પણ જો ગોળી લે પા મારો લે લેજે પેલી પોચ વાળી હાલ હું કીધું એક તારી ને એક મારી હો હારું દાહે જલ્દી અરે મારો ઉસો ટ્રેન ના પઠેમ નાખો છે લ્યા પેલું કરવા આવ્યો તું લે વૈકણિયો એ તો છૂટા લેવા આવ્યો તો હને છૂટા પૈસા છૂટા લેવા આવ્યો તો મેં છૂટા આલ્યા તું છે ને છૂટાલ તો થઈ ગયું છે એને બાપરા જરૂર હતી પૈસાની તે કે છૂટા લેવા જો તો ગમતે કોઈને ના આલ્યા તે કે તને ના પાડી જા કે તારા પૈસા નો અડવાન નહીં લે કરમો પણ આર્યા લ્યો કન લ્યો મારો ઓળશો છૂટા આલ્યા છે થોડા બાકી આલ દીધા છે અલ્યા આ મારા ઓળશા તો પેલી મનોરંજન ની નોટ ચાલી આવું છો લઈ આવું અલ્યા નકલી નોટ છે તો કે નકલી તો આ ગોધીજી છે કોધરા તો કોધેજી નહીં ખાલી ચશ્મા એકલા જ છું આમ જો પેલા આ તો પેલી મનોરંજન ની નોટ આલીને જો તને બકાઈન નહીં ગોધીજી ભૂખાઈ ગયા છે આ થાય તો આર્યા જો કા ગોધીજી મારા નહીં ઓળશે નોટમાં તો ના ભૂખાઈ જાય નોટમાં તો ના ભૂખાઈ જાય અસલ નોટ અને નકલી નોટ ની ખબર નહીં પડતી લે તને અલ્યા કલર કમ્પ્લીટ છે ગોધીજી છે બાલાય નહીં ગોધીજી જો કમ્પ્લીટ તો અલગ છે અને અભળક આ પોચ જીરો જીરો 500 ના આવું લખ્યું છે ભારતીય મનોરંજન બેંક લખ્યું છે નહીં ખબર નહીં પડતી પોલાઈને લઈ ગયો 500 ની નોટ તે આ નકલી તો 500 રૂપિયા લઈ ગયો અને 500 ની નકલી તને આલીને જો તને કોણ કીધું તો તને ઈકોનો ઘરમાં પૈસાની બધું પથારી ફેવરી નાખે છે અને આ હું લઈ આવું પાછા લઈ આવું પાછા ચાલી આય હેટ લઈ આવું તું હેરોજી. માં જો ને લઈ આવું તું અરે ખરેખર મારા આટલા બધા પૈસા હોવા છતાં ગામમાં મારી આબરૂ કાઢે છે એનો છેથરો બદલતો નહીં એનો લેખો બદલતો નહીં એનો કોટાઈ બદલતો નહીં મારો ઓળજો તમારે કાળો દેવી ને તો જો લુગડો તો કદી નહીં બદલું તો અમો ઓનું કશું કેવું નહીં મારી જીભ ઉપડી જાય છે અચ્છા ભાઈ તો બગડ્યો છે બાપરા છોકરા ઉપર રેડિયો તો સવારો ના આય જઈને ઘેર હા હા એ. છૂટા લેવા મોકલ્યો તો ને ઊભો થજે ને તું ઊભો થા ક્યાં દિયો છે તો કયો પેલા રેડિયો લઈ આલે અમારો ન હું તું તમ નહીં આવ્યો ઘેર નહીં આવ્યો તારી ત્યાંથી લાગે મને ગોદો બનાવી 500 રૂપિયાના થૂતા લઈ ગયો પકડવા દે એ હો ભાઈ
પૈસા લઈને આવજો ને કે ઘેર પહેવા નહીં દઉં ખાવા નહીં દઉં ઓ રાતે ઊંઘવા નહીં દઉં ઓય ગોમો તકડી મેલો લઈને જ આવ્યો ઓવા. બોલે બે રોટલા તૈયાર રાખો પછી જા કેપ્ટન કી તો આબરૂ કાઢી મારી મારો ઓછો આના પૈસા લ્યા મોકલ્યું છે આમ તું એ બનતા હું કેવું મારા વધારાનું તું એ બોલાવું છું હું હતું હે કોમથી આવ્યો છું હું કોમથી આવ્યો કે ખબર કી લાવો તો 4-5 હજાર રૂપિયા કરી કી 4-5 હજાર કરિયાર મને પસપાસ આલજો મુઢા મર્યો મરું તો મુઢા મેલવા રૂપિયો નહીં હોય કણ્યો અને 4-5 હજારની વાત કરી છે આ હાથમાં તો હઈ રહ્યો હાથમાં આવી રહ્યો છું હમણાં કહી દો ને તો હમણાં ખોટું લાગશે ચાલ ઓવે જે હોય એ જ દે તારે બીજું કહું પેલા તારા રેલાન તી મોકલ્યો તો છૂટા લેવા કોને મી નહીં મોકલ્યું હતું આ 500 ની નોટ નકલી આલી પેલી મનોરંજન ની પેલા હારા પૈસા લઈને જતો રહ્યો છે એટલે મનોરંજન જીસા હતો તાણી પણ મી નહીં મોકલ્યો તને કને મોકલ્યો છે મને હું ખબર આમ જુઠ્ઠું બોલે નહીં તું વધારાનું રવા દે એમ શું આગળ દે લ્યા શિખર ઘેર જ તૈયાર હવારોનો આમ તારો પુત્ર છે ને ઘેર નહીં આવ્યો હોય તને ખબર નહીં હોય તું રવા દે એમ વધારાનું બોલી નહીં મને અરે ઘેર આવી એટલે હોય તો હું હારા લેવ છું પણ મને 4-5 હજાર રૂપિયા કરી પૈસાની વાત કરે ને જો ભાઈ મારા આગળ કોઈ હાલ મારા હપ્તા આયા છે ટ્રેક્ટર નો ને પેલા બાઇક નો ને પેલા ટ્રેક્ટર નો હપ્તો એનું ભોળે ચોથી લાઈન ભરું હું તાણી પણ મારે તો 4-5 હજાર રૂપિયા જોતા છો ટ્યુશનના પાછી કરી યાર 4-5 હજાર રૂપિયા હોય મને આલ્યા છે વને પાછા વળીને આલ્યા નહીં તો હું ચોથી લાઈન તને આલું કોઈના આગા પાછા થયો એવા નહીં મારા તો જરૂર હતી ગોબાઈ એટલે હું તને કહું છું મારા પાસે રૂપિયો નહીં તો તને કેટલી વખત કહું મૂકે ચોક બીજે સેટિંગ કરી લેતા ઓ બેટ આપણે બંને ફોન કરજે લાવજે હું કહું યુવા ને યુવા પૈસા છે જે અમાર રિચાર્જ જ પટી ગયું છે કાલનું 2 દાડા હતી કનું ફોન કરી આલું તને હવે તારે તાકડે તાકડો ભેગું થાય છે કશું નહીં હોય પૈસા હોત તો રિચાર્જ ના કરાવત હે તાણી હારે તા કુકડા 5 કરાવું બીજું ઉતાર હે હા તો ગમે તે ચોક જો હા રે શોક થાય તો વળી સેટિંગ કરજે ફોન કરજે મને હો. હારજો ઓળશો બાપો 1 નંબર અને છોકરો 10 નંબર છે મારો ઓળશો મને ફોન કરી દેવા દે ભગતજી હલો ભગતજી પકડો છો વાલજીનો ફોન બોન આવે ને પૈસાનો તો ના પાડી દેજો ઓવા મેં કીધું એમ કરો કે યાર અને હોપડો હાલશો ને તો ભૂલી જજો પછી જિંદગીમાં કદી વળીને લેવા નોમ ના લેતા કશું હાલ એવું નહીં કશું નહીં હોય ઓવા હાલ મારા પાસે આવી ગયું છે મને કે 5000 રૂપિયા હોય તો હાલો કે હું ચોથી લાવું કોઈ મરું તો રૂપિયો નહીં મોટા મેળવા એટલે હોભળી લો એનો ફોન આવશે બરોબર એટલે ના જ પાડી દેજો ઘસીને કે પૈસા સુધી નહીં મારા પાસે હાર હોડો કશો હતું નહીં ઓળશ્યો છોકરો એવો નહીં બાપ એવો મારા ઓળશ્યા આ ઉલ્લુ બધા મને નકલી નોટ આલી ગયો આબા દે પેલા કેપ્ટન ક્યારે આબા દે આલુ ઈવન તો હું મારું વર્ષું કપામાં કોઈ સાર આવે એવું લાગતું નહીં મેરા તો વચ્ચે ઈંડા જ સોંપી દેવા છે દોરી લાવી અને 2 છોકરાઓને કહું કે સોંપી કાઢો ઈંડા આપણે તો મેં કાં કપામાં કોઈ સાર આવે એવું લાગતું નહીં આમ આપણે કપામાં શાણે થાય રે એ જ મારો વિચાર છે કે ઈંડા જ સોંપવા પડશે આમાં દોરી મેલીને કમ્પ્લીટ બીજું કોઈ કરવું નહીં રોપી દઉં ને ઈંડા કમ્પ્લીટ થઈ જાય આ વરસાદ આવી ગયો કે ભેજમાં ઉગી જાય એમ કમ્પ્લીટ એરંડા જ સોંપવા પડશે મારે આમ તો કશું સારા આવે એવું નહીં કપા આમ તો શું આમ આપણે કપાવી એકલા બોલ કરો છો અરે આ પોપટલાલ આવો શું કરો છો લ્યા આ કીધું ખેતરમાં અમારે કપાસ જોજો આ વાવરા છે તે મેર આવે તો ઈંડા જ સોંપી દેવાય ચાલો વચ્ચેના ગાળા વાઈ દો તો રાણ આમ તો ના આ કપામાં કશું સાર નહીં આવે એમાં પપ્પા જતા રહી ને ના પછી ઈંડા ખવાય હા વાત સાચી છે કારણ કે એ પેલો શેરીને પાછા સોંપાય ના હા. કમ્પ્લીટ થઈ જાય ને બે સીધો પાક રોપ જ મારવાનો. ના લેવાઈ ગયો ડાયરેક્ટ 2 પાક ગાતી તૈયાર થાય વાત સાચી હું કહું છું બોલો બપોરના નરવા હતા ખાઈ બપોરનો તો ટાઈમ નહીં શું હતું કયો એ મારે પેલા કટકામાં ઈંડા સોંપવા થોડા કીધું આવો તો 2-4 બીજો મજૂર કરી દો તે છોકરાને મોકલું છોકરા મોકલજો હમ. આવશે હા એ રહ્યો આવશે આવો તો મારે સોંપાઈ જાય કે એટલા ઉભા રહેજો, ફોન આવ્યો તારી હલો હા ભગતજી કરો છો આ કોઈને ખેતરમાં હતો કીધું ઈંડા સોંપવાને વિચારું છું આ કપા ચાર સા નહીં કોઈ તો કીધું ઈંડા સોંપી કાઢું હા તે સોપી નાખો કે મેં આલ્યું છે તે કોરું હા હા સોંપવા જ છે કેમ ફોન કર્યો બોલો હા એક કોમ હતું શું કોમ હતું કયો એટલે હમણાંથી યાર આ 4-5 દાડાથી મારે કીધું ઘરમાં અંધારું ગોટ કઈ આવીશું તો હું કરું કયો કેમ હે કાપી લીધું છે બિલ ભરવાનું બાકી છે કે 4-5 બિલ ભેગો થયો છે
તે તો ભરી દેવું પડે કે યાર આને એટલો ટાઈમ તને 4-5 ભેગો કરો બિલ. આ સાચી છે બધાય ફર્યો પૈસા નતા શોપમાં ફર્યો ઘણો પાહા ગોબર પાહે પણ એ પૈસા નતા થતા કેટલા તાણે બને ફોન કરવું હે તે પૈસો માટે ફોન કર્યો એમ? ઓથી ના તો થોડા કરી આલો પેલો મારે બિલ ભરી જાય તો અજવાળું થઈ જાય ઘરમાં હા પણ હાલ 1 રૂપિયો મારા પાસે નહીં જુઓ. થોડા ઘણા ચોકથી કરી આલો થોડા ઘણા થોય એવા નહીં. એટલે કદી કદી તો મને કીધું આમ તો લોબો હાથ ના કરો તમારા પાસે પણ બધો ફર્યો પણ પૈસા ના થયા કે એટલે 100 માં ગણતરી પણ નહીં 1 રૂપિયો નક્કી મો છો ના પારવાની આવે છે મારે તમને કયો. હા તો બીજો એકા પાછા થવા નહીં હાલ બીજા તો કના પાન પાછા હું અગા પાછા કરવા જાઉં કયો યાર. અરે મારે તો મીટર જતું રહેશે પછી એ તો એ કોક આગુ પાછું કરો. હા ઓવા નકર લાઈટ બંધ થઈ જાય પાછી તમારે. એટલે મોજ કરી દીધા 100 માં અમારે અવાજ તકલીફ પડે ભગતજી એટલે મારા પણ થોય એવા નહીં ને કે કદી ના ના પારું. એ વેચવા ચોકથી લાવી ગયા લો 4-5 હજાર રૂપિયા ના ના એવું વેચવા મારે જો એ પાસે બધું કગરવા જવાનું હા એવું છે તાણ એને તય શક્તિ વેચવા લઈ લેજો. હા હેડો તાર હા હો હા એ ભગતજી કેમ પૈસા ના પાડો છો એટલે વાલજી ફોન હતો વાલજીનો ફોન હતો હવે પેલા જાણા રહ્યા ને યુવાનો તે શું થયું સહી વાત આ લાઈટ કીક મારા ઘેર કાપી જાય 2-3 દારો એ અંધારું છે હા તે કે 5-6 હજાર રૂપિયા કરી આલો તો કે હું ભરી દઉં તો મારા લાઈટ ચાલુ થઈ જાય પાછી. તે બાપાને ટેકો કરો કોકનો અંધારામાં અજવાળું કરો હું આપણે સારું થઈ જાય અલે ભાઈ મારે પેલા ગોબરજીનો વહેલાય ફોન આવી ગયો કે રે વાલે પૈસા માગે તો હાલતા નહીં. ઓ લ્યો વાલજી ના પાડો પેલા ગોબાજી કોક જરૂર પડે ટપ દઈને ઈ લોબા કરો છો છે અરે એ તો યાર ફટલે 5 માગે તો હું 25 હાલવા આવ્યો તૈયાર છું પણ અરે 25 લાઈન મને હાલ ભગતજી આ વાત ખોટી છો પીવન ઘરમાં ચા ખોટ લેવાય પૈસા નહીં હોતા જાણી જઈએ તાને કશું નહીં હોતું. એટલે એ તો હોય ભાઈ બધાની પરિસ્થિતિ હરકી ના હોય એ બેવાન વચ્ચે તમારે બધા બેવાને હરખા રાખવા પડે ટેકો કરવાનું તો ગોબાજી પછી એકલો કરવાનું પેલો નહીં કહીએ છે એવું કહેવાય વળી અલ્યા ભાઈ એના પણ હાલ કશું નહીં તો ટેકો કરીએ તો એ આપણને લાઈન છોતી હાલ પછી એમ કહું છું. ભાઈ હાલ સમય ખરાબ છે તે હોય બાપડાને એટલે મારા ગોબરજીના અંગાતે વ્યવહાર રખાય પણ એવાના અંગાત નહીં રખાય હોય યાર. હાલ મજૂરી ચોમાન મજૂરી ના મળે ને એટલે કોઈના પાસે હાલ તો ના હોય એટલે માગ્યા છે ને કહી માગે એવો નહીં આમ આમ માગે એવા નહીં એ તો મને ખબર છે પણ મજૂરી કરવી પડે એ તો પછી ભાઈ તમારે જે હોય હવે જાણ જો તાણે ફોન કરી દે એ મારા આટલા પૈસાની જરૂર પડે એ મારા આટલા પૈસા લે મજૂરી કરો કે હોય કણ શું છે અમારા પાસે. હા રેડો તે હું કહું છું તમારે હાલવા તો હાલજો ને કોઈ નહીં છોકરાને હમણાં મોકલો તા હારો હું ઘેર જઈને કહું છું હા તે આવશે ખાઈને મોકલજો ખાઈ મોકલું હેડો. હો ગાય તો બરાબર છે ને હો ભગતજી ગાય તો બરાબર છે ભાઈ આપણા જાનવરમાં એક સેજ કમી ના હોય હા ના ભાઈ તબેલો છે ગાયનો એટલે હારી તો હોય જ કે ગાય તબેલા તમારો ભાઈ જાનવર મારા રાખવાના. ભાઈ બહેન આ જુદી જેટલી ગાય વેચી મારી છે પણ એક ગાય એમાં ખરાબી આવી નહીં આ બરાબર. સુધી. હા, એટલે ઘેર ભાઈ જાનવર હાચવી એટલે એવું હોય, હાચવણી હોય. આ આચવણી એવી અને આપણે હું આ તો હું હા મને છોકરાને પેલો પડી ગયો ને ઓહો. એટલે હું પગ ભાઈ ગયો છે એટલે નહીં વધારે થયું એટલે લાગી દઉં એકાદું ઢોરો સુકાઈ દઉં. વાત સાચી. અને હું કહું છું તે બોલો હળો કિંમત બોલો હળો કિંમત તો પોપટલાલ કીધી નથી મેં યાર ફોનમાં સીધી પણ તમે કહી દો કે તમારી રીતે. મોઢા તો કહેવી પડે કે ના યાર. કહેવાય કે. એટલે તને કહે 70,000 70,000. ભગતજી હું કહું છું 70 તો બરાબર છે હાઈટમાં આલુ તો લઈ લઈએ કાંઈ ચાલે એવી છે લઈ એટલે લઈએ પણ ખરા ને પૈસા મારા પણ 50,000 હાલ રોકડા પડે. પૂછો તો ખરા પોબલીઓ બોલો હાઈટમાં પોપટલાલ હા ભાઈ એ તો ધણીને ખબર. હાઈટમાં ઓળ કરી દો તો વળી ઠીક રહે થોડું. મેં તમને કીધું હતું કે 70 હું ગોળ મોડ તમારે 70 કીધા છે 1 રૂપિયો આગો પાછો નહીં આપણે એવા વધારે લેવા હોત તો 80 ના ગયો તમને અને ના લીધો 70 માં આમ વાત સાચી એ છે વાત સાચી ભાઈ, આમ તમારી. તમે મારા ભાઈ બનશો ને અરે મારા ભાઈ છે બરાબર કાકાનો છોકરો તમારે આ તો હારી ગાય હતી એટલે ઓન બતાવી હવે યાર પણ જો. ભગતજી તમે થોડું આગુ પાછું કરો કે યાર કીધું ને કીધું અને હાઈટ હાલ દઈએ. ઉભા રહો ભાઈ બંદી આપણી લાખની બરોબર પણ મેં જાનવરમાં ખોટ નહીં ખાઉં કાં કહું મેં તમને સીધી ભાઈ બનીમાં જ તમે 70 કીધા વાત ડાયરેક્ટ સાચી છે. કારણ કે મારા બીજાને કોઈ નાલ્યું હોત ને તો હું ડાયરેક્ટ 80-85 કયો માં વાતો કરો હવે એરા પચા લઈને આવ્યા છે હવે છેલ્લે હાઈટ રાખો કે મેલો ખ્યાલ આવો એટલે બીજી ગાયમાં લઈ લેજો હેડો ને અલ્યા પણ બતાય વાત તો હોબળો હા નહીં પોહાય એવી યાર એટલે ઘરનું સમજીને મેલો ખ્યાલ ભગતજી હમ હું કહું છું બોલો આપણે હાઈટમાં પોહા હવે હાઈટ તો હું ના કીધા હાઈટ તો ભગતજી હવે ના બોલતા હો પણ જુઓ એક શરત રોકડા જોઉં છે
રોકડા છે રોકડા 50 પણ પૂરેપૂરા હું તો કીધું નહીં હાઈટમાં હાલું પણ પૂરેપૂરા હાઈટ હાલ રોકડા દો પાછી નહીં મેલો ના ના મહેમાન થાય એવું નહીં એટલે કેવું એટલે તો પછી હાઈટમાં ન કર હાલ બોનું તો હાલ લે 2 કલાકનો વાયદો તો 2 કલાકનો અમારો એક હગા છે ને પીવન પાથી હું ઉસીને એમ તો લઈ આવું છું તો વાંધો નહીં એક કામ કરો 500 બોનું આલ દો હાવ. તો ભરવાઈ એટલે પૂરી લ્યો, રકમ આલ પૂરી દેવું શું કેવું ઓવા ભાઈ વાના હગા છે કે તે 10 લેતા આવીએ ઈવન પાસેથી બીજું તો શું કરીએ બીજા તારે તમને કેશ ગણીને આલ દી. લ્યો, કશો વાંધો નહીં બોનું આ 2 કલાકનું જો 2 કલાકની છે, અમે હાલ જ જઈને આવીએ અમારા સેધાને હગાની કોક પાસે. લેતા આવીએ કશો વાંધો નહીં સાધન લેતા આવો 2 કલાકનું તમારું બોનું બરોબર વાંધો નહીં. ઉપરથી શરમ નહીં રાખવું બસ હો અને યાર તમારે કેવું પડે આપડા 2 કલાકમાં તમારે થઈ જશે ને. થઈ જાય કમ્પ્લીટ આપણે હગાની જાય કે ફટ લઈને પૈસા અંદર એક યાર. સાધન લઈને સીધા આવી જી કશો વાંધો નહીં બરાબર? સાધન લઈને આવી જાઓ હું ઘેર જ છું ચિંતા ના કરતા. ગોબરજી કરી આલ છે હો? ગોબરજી પણ તો પૈસા સીજ કઈ યાર એક જ કહું ફટ લઈને આપણે જવું ફટ લઈને પૈસા ઈ તો લેહાડો તા લેહાડો. અહીંયાથી લઈ અને ભગતજી- બે દાવ સીડી ભાઈ તમે આલી દેજો જવા દેવા જેવી નહીં ફૂલજી. ભાઈ હારી છે એટલે તો વસ્તુ કહું જોઈ છું તમે? હારી. વસ્તુ મસ્ત હેલો, ના હોય તો વસ્તુ બંધ કરી લેજો દઈ. ગોબરજી પાસે જો. દૂધની છે ભાઈ કાંઈ પૈસા લઈ સીધો ચા પી ડાલુ બોલાવા કરજો આ કહી દીધું ફોન કરેલો 2 કલાકનો વાયદો કર્યો કે આપણે ફટ લઈને જવું પડશે યાર. નહીં પેલા ગાડી વાળાને તો બોલાવવું પડશે એ તો તેમ ફટ કહું લઈને ફોન કરી દઉં છું હું આવી જા હા, વાલજી. લે, આબુ નહીં ઉતાવળ છે તું. થાય કે વળતા આવીએ લે, હો. અમારું મોરું થાય છે ગોબરજી પાસે જવું છે આ ગોપાલજીને થોડું કોમ છે તે કીધું ફટ દઈને પાછું વળવું છે ગોબરજીને પણ દર વખત આવું થાય રે એક જ દાડો ઉભા થઈને થાય તો 3 જણા છો આદાનો સાપ પેલું એકજો આ ઘર છો આવું છે મહેમાન હે. એવું નહીં કેવું આઘું ગોબરજી પાસે થોડું હા. બધાની 10 મિનિટનું કામ છે પતાવતા આવીએ. વર્તા આવીએ, વર્તા. આ વર્તાઓ સાબી લઈ રાખું હા તે કશો વાંધો નહીં. ફરતા આવીએ હેડો. વખતજી જતા ના 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 નહીં જઈએ આયા વગર નહીં જઈએ આજ તો હું આવ્યો છું અંગાત આ પોપડજી આવો આવીએ છીએ હો એ આરે એ હા મારો ઓરજો કોણ ખાઈ ગયો છે મેં કીધું ટેન્શન ટણા ટેડ બોલે છે પણ આમાં હું કરું લઈ જવું પડશે પેલા પાસે લઈ જવું પડશે હોશ કરાવવું પડશે નકર નહીં ચાલે આ બે તો પૈસા કોમનો છે નહીં લાઈનર મોય બધો પતી ગયો શું કરું ગોબરજી હા. ઓ ગોબરજી ઘેર હશી હજી તો હા રે ઓહો પકડજી આવો 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 મને કુલજી પોપટલાલ એ આવો આવો. ગેરેજ કરી ખૂબ બાઈકોની ભાઈ ગેરેજ નહીં કરી આ તો કેટલો બાઈક છે જોવો કે પેલો કોણ ખાઈ ગયો છે મોય પતી ગયો છે તે પેલી ચેન કતર પતર કરે છે મેં કીધું ના હોય તો લઈ જાઉં પેલા કારીગર પાસે આવો બેહો 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 અચાનક નીકળી ગયા છો બેહો 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 આ બાદ બેહો કે બેહો, ભગતજી બેહો, કઈ બેહો બેહો. બેહો કે યાર પોપટલાલ હાય આમ તો ખાસું બદલાઈ ગયું હોય બદલાઈ ગયું કા જો કે આ જાણું ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર કેટલું ગોપાલજી તો જાઓ ચલા લઈએ ભાઈ હું કરે તાણે કરવું તો પડે કે બધો બાઈક તમારો જ છે આ બાદ ને આ બાદ બધો ઓ ભાઈ આ ઈવન જુઓ છોકરાનો પેલો 3 સી આ બાદ 3 સી એ બધો આપણો જ છે ગેરેજ કરી ખૂબ કીધું ના ભાઈ ગેરેજ નહીં કરી આ તો છોકરોના છે એવું બધા એક એક લાવી દે એક એક પાસે માગવા જોઈએ પેલો કે મારા નહીં પેટ્રોલ નહીં નો કે લાવી દે લેતા થઈ ગયા બધા છોકરા તાણી જુઓ, સાચી વાત ભાઈ, પોપટાલ હો તમારી હા ચોકી થઈ ગયા ઓવા, હા. હવે નાખી કે લાવો લાવજે ભાઈ ચાવી હું લાવું મારે તો પોતાનું જોવો પેલાનું માગત કે પેટ્રોલ નહીં માગે હા. પેલાનું માગત કે મારે પેટ્રોલ નહીં ભાઈ તમે ત્યાં લાવી દો ને તમારે આખો હોય એટલે પાર આવો કોઈને માગવું જ ના પડે 1 લાખનો વાયદો કર્યો છે વાતો નહીં કરી ભગતજી પેલી વાત કરો પછી આપણે ઉતાવળ છે કરો કરો ગોબરજી ઓ બોલો કોમો આવ્યો થોડો હા, બોલો કે પણ શું જરૂર પડી 10,000 વાહ 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 પૈસાની જરૂર પડે છે તમારે તો આખો દાડો બસ અલ્યા ભગતજી જુઓ કે આ પેલું પડ્યું ને એનો હપ્તો આવ્યો છે આ પેલું નવું પડ્યું એનો હપ્તો આવ્યો છે અને આ બે પેલા બાઈક છે મારા ઓળખ્યા લઠ્ઠાકી કાકા બાપા હપ્તો ભરવા પૈસા આલજો તો ઈવાના આલવાના છે હું ચોથી લાઈન આલું બધાને કયો અબરોધ કરા હું ભાઈ રાશી છે હમ. તે 50,000 તો મારા પાસે 10,000 ખૂટ્યું હોય તે કીધું 2 કલાકનો વાયદો કરીને આવ્યો કીધું મારા હગા છે એથી હું લઈને આવું છું અને પાછું બોનું એ થઈ અને ગયું બોનું કરીને આવ્યા છીએ ભગતજી વાત સાચી છે તે બોનું કરી દીધું ને બધું કર્યું પણ મારા પાસે હાલ રૂપિયો નહીં કયો ચોથી લાઈન આલું તો હલવામાં આવી છે એટલે ભગતજી તમે કહેતા ગોબરજી મને ના નહીં પાડે અરે ભાઈ મૂકી દીવાનું પણ તો પૈસા હોય જ છે કે પછી પેલો આગુ પાછું નહીં કરે શું કરશો
શું છે ઘૂસપું શું કરો છો અલ્યા પોપટલાલ હું સાખી એ લઈ લ્યો કે હાલો પેલા તો ઈ નહીં પેલા સૂતી પડ્યા ગોબરજી હવે શું કરવા કે મારા પાસે તો હાલ નહીં થાય એવું છે એવું અને પેલા 2 કલાકનો વાયદો કર્યો છે શું કરવા હે હું કહું છું ભગતજી હમ. પેલા તમારા હગા રે બીજા પેલા આપણો રસ્તામાં બોલાતા હતા વાલજી વાલજી ઈવન એના પાસેથી પાસે લઈ તો આવીએ કશું નહીં હોતું. એટલે દર મને ફોન કરીને કહેતો કે પૈસા હોય તો હાલો. અલ્યા હોવા પેલા તેલા ફોન આવ્યો તો તાન. આપણે એ ગરીબ છે ફૂલજી એના પણ કોઈ ના એના હોય. પાસે શું હોય કયો શું કશું છે ના. લ્યા હું કસપસ કરો છો નહીં થાય એવા કહી દો પોપટલાલ વોત તો હું તમને ટપ લઈને ગુજામોની કાઢીને આલી દો પણ હાલ રૂપિયો નહીં હું જ અટવાઈ પડ્યો છું ને હું ચોથી લાવીને ભરું કયો મોકલી ભગતજી થોડું આગું પાછું કરો કોક. ભગતજી થોડું અમાય નહીં થાય એવું કે અમાય નહીં થાય એવું આખું પાછું એક લગીરે થાય એવું નહીં કયો હું કરું ના થાય એવું હોય તો લે હાલો બીજા ગમે તો માતાજી આપણા ગામમાં શક્તિ સેટિંગ તો ઓહો. કરવું પડશે કે લેટજો તો ગમે બે તે કલાકનો શક્તિ વાયદો છે બેસવા ભાઈ. લેવા બે પડશે. રે મેળા આવે ગમે તે કરીએ પણ લઈ આવીએ લે ના ના એ વાત સાચી છે ગમે તે ચોકથી સેટિંગ કરો પબ્લિક બેહવા દે ને અમાર ઉતાવળ છે અમાર પેલા 2 કલાકનો વાયદો કર્યો છે હમણાં ના જઈએ તો બોનું જાય ને બધું એ જાય જાય એવું છે ઓહો. કોનું કર્યું છે તાણી. બોનું કરીને આવ્યા છીએ એ વાત સાચી છે પાછું જો નહીં જો ટાઈમ તો બોનું જતું રહે તે તા મેં કીધું શક્તિ આગા પાછા કરી લઈએ તા કશું ઓય વાંધો જો નહીં. પોપટલાલ હા હેડો હા રામ મોબાઈલજી હા મારા ઓળશા ઓય ગોબર નું મુઢા મેલવા પૈસો નહીં ના આવું શિખર શોધી 10,000 રૂપિયા લેવા દોડે આવું છે કોઈને રૂપિયો હાલવો નહીં પૈસા તો શું પણ નહીં હાલવા જ નહીં કોઈની એ મારા ઓળશા કશું નહીં હાલવું મારા હોય પેલો છોકરોને બાઈક ખોસ કરી હાલવું અને જોય મારા ઓળશા લઠ્ઠા લે ભગતજી તમે તો હમણાં કહેતા હતા કે મને ગોબરજી ના નહીં પાડી ના તો હમું જા સુખી અલ્યા, અને બીજું હું ભગતજી કી ખબર છે? તમે કહેતા હતા કે એ તો પૈસા વાળા છે તે આલી દે હા એમ તો વાત છે પેલા હમણાં આવા હગા હોય અહીંયા આમાં હગો જેવો હોય એમ ખાલી કાયમિક મને ટેકો કરતા ને હું ડાયરેક્ટ સીધો ઈકણ ના જતો કદી ને હોય આવતો હું એટલે તો. વાત સાચી છે અને તમે તેઓ પણ કેસો જવાનું તો ઈકણ તો કશું જ ઠેકોણ નહીં હોય. જો ભાઈ કશું ઠેકાણું નહીં હોય તો સારી છે પણ એ મહેમાને મને હર કરી છે ભાઈ ચા મિલી અને જો ભગતજી તમે તો બરોબર છે જતા હોય કે ના જતા હોય પણ અમે ફૂલજી બે કદી કદી આવ્યા છીએ તો યાર એને બાપડા એ કીધું છે તે હવે કે ભેગા થઈને જતા રહીએ ચા નહીં પીવો તો પાણી પીને હેઠશું હોભરે ઈ જઈએ પાછી મારી આબરૂ કાઢે એવું કરશે એ એટલે પાછું. એ મોહની આબરૂ જાય છે તમારી ચા ખોટ ના હોય તો પેલા ઘેર લેવા જવાનું, દૂધ લેવા પેલા ઘેર જવાનું, અમારે એવું જુઓ, કરશે પાછું. આપણે એમ કેવું કે જો ચા વાંધો નહીં નહીં પીવો, ભાઈ. વાલજી પાણી ઓહ, પી હા, દો. ભાઈ. શું કેવું પણ મહેમાન નહીં ઘેર જવું પડે યાર. ખાલી યાર, શું છે ભાઈ થોડું મહેમાન? જઈને બેસીએ ને તો એને સારું લાગે. સારું લાગે સારું લેટ જોડો. કાયા હતા. હેડો. શું કેવું? બધા ગલ્લા ફરી વળ્યો, આજ તો દૂધ જ ના મળી ચોય. ઠેલીએ, હા? પેલો આમ ભગતજીઓ કહી દીધું છે મહેમાનોને બાપરાને કીધું આવો સાબા મેલું આમ કાળો તો પવાય ના કે બાપરાને. શું કરું લેબુડી આખી છે ઈ તો થોડી શરબતી કાઢીને પગ હો પોપટલાલ એ આવો મહેમાન આવો જોજો મારા પાળે છે એ આવો હા બ્યો હાલજી. નહીં ના આવો જઈને આયા. સારું કર્યું બેહો. બ્યો પોપટલાલ બેહો. પાણી પાણી તો પીને આયા કે વગર પીને આયા છીએ? હા? ચા મેલી પીવો ને તો ચા પાણી બધું બધું complete કરીને આવી આ જાય. તમે બેહો એ ખાલી અમારે પાસે બેહો હે? ઓહો. ખરેખર આજે એટલો આનંદ થાય છે ને મારા ઓગણા હા આજ તો આયો તો ને તે કીધું નક્કી કરી તું વાલજી ભેગા થયા વગર જવું નહીં હા નક્કી કરી દઉં ખરું કર્યું આ જોડે ભગવાન ઉતર્યા હોય ને એવું મને આનંદ થાય છે ખરેખર ફૂલજી સાચું કહું હા જિંદગીમાં પહેલી વખત એ મહેમાન મારા ઘેર પધાર્યા એવું છે ખરેખર કદી મારા ઘેર મહેમાન આવતા નહીં અને આ ભગતજીને ભગતજીને તો આવતા? અઠવાડિયામાં 2 વખત આવે છે પૂછ્યું અઠવાડિયામાં આવે છે પણ શોકણ જોઈતી શોકણ જઈ પાછા વાળી જોઈ ખબર જ નહીં પડતી હું કહું છું પણ હવે આવતા જ નહીં એટલે ભગતજી તમે હિસાબ નહીં આવતા વાલજી નીકળ એટલે ગોબરજીની તો બે દાડે આવવાનું થાય તમે હું તો ગોબરજી નીકળ આવું તે એમને ઊભા પગે પાછો જ વળી જાઉં સીધો. તે હોય કેમ પણ નહીં આ જો આખું હોય તો સવારનું નહીં, ઘર. મારે આનું જો આનું હોય આવું પાછું. પૂકો મીચે લેવા કીધું કે લે ખાવા બનાવું કીધું પછી ખાઈને જો શાંતિથી રહીને એક દાડો પર હતા નહીં કે આવતા નહીં હા એટલે ભલા મોણા 5 મિનિટ તો ભાઈ કહેવાય કે તાણે ખાવાના તો કોઈ નહીં ચા પાણી કરી પાતા ઘડી ચમ હવે મોડે જ નહીં હા વાત સાચી છે હું ગવાલજી હા. સમજો ચા બા ના મેલતા આ હા. તો તમને ભેગા થવા હતા મારું ઉતાવળ છે આપણો ચા તો મેલું પણ ઉકાળો મેલું દૂધની થેલી મળી નહીં અરે હે? તમે પીવો? ચિંતા કરશો નહીં. ના 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 નહીં મેલું પીતા હોય તો બાબા. હા. નહીં પીઓ પી ના આપે અમારું ઉતાવળ છે હે? થોડું પૈસાનું સેટિંગ કરવું છે શા ને પૈસા? અને ભેંસ રાખી છે કોને ગાય. ભગતજી ગાય રાખી છે ગાય રાખી છે ઓવે. તે 10,000 ઓછા પડે 10,000? હા, હા. ભગતજીને ગાય રાખી છે હા, હા, કે ભાઈ ધણીનું બોનું કરીને આવ્યા છીએ હે. કીધું 500 રૂપિયા બોનું લ્યો અને ગાય ભાઈ હારી છે ની કિંમત માં થોડી હરખાઈ આવી પણ ભગતજી પાસે
60,000 ક્યાં હતા ઈ રહ્યા? 50 પડ્યા હતા. 50 ભગતજી લાયા હતા. આપણા ગામમાં જ જોઈ છે ઓહો વૈકાણ જ તે અરે કીધું મારા પેલા હગા ખરા ગોબરજી હા કી કરી પાછી લઈ આવીએ આલજી રહ્યા ચાલે કે. ઈ જ્યાં પણ કોઈ સેટિંગ તો ના આપવું થયું પડી મારા ગયા. હારું કી કોમ હતું કે થોડું પૈસાનું ગોબર પાન તો પૈસા હમણાં આયા છે કોક. એટલે ભાઈ કે અમારે ટ્રેક્ટર ના હપ્તો હપ્તા આયા છે ને બાઇક નો હપ્તો છે ને એવું બધું કરતા હતા કોક હા, હા. તે ભગતજી કીધું લે હળો પેલા ભાલજીને ભેગા થઈ અને હવે તો બીજા શોપ ઘેરથી સેટિંગ કરીએ તા. ગમે તો એ સેટિંગ કરી અને ચાદર લઈને ભરી જઈએ એક કામ કરો ના તો કહી દો કે બે ગાય લેવા આવીએ છીએ હા એટલે 2 કલાકમાં તો કીધું છે કીધું કીધું 2 છે, કલાકમાં આવીએ અમે હા. ભાઈ તો વાયદો કરીને આવ્યા છીએ તે હોપડો સેટિંગ કરી આવો એવું છે એટલા તો થોડા વાસી માર ભામ પડ્યા છે લેવાથી હું આલી દેવું તાય તાર લઈ જ જો હા પડ્યું ભગતજી વાલજી કીધું 2000 પડ્યા છે સેટિંગ થાય એવું છે તે ના હોય તો વાલજી પાસેથી લઈ લો અને પછી 2 દાવ શેરી તમે આલી દેજો વાલજી શું કેવું પોપટલાલ પણ વાપરો ઈવને કોક કોમ લાયેલા છો ભલે એમ નહીં પોપટલા એવા 5 થી પરે એમ કહું છું ઈવન કોક જરૂરી કોમ લાયા છે પાહા ઈવન પાસેથી લઈ લે તો એવો એરિયા ઊભા નહીં થઈ જાય એમ કહું છું પૂછી લઉં બબલી વાલજી હા, હા. પૈસા તો લઈએ તમારા પાસેથી હા. કોઈ કોમ તો નહીં લાયા કદાચ હતા કોમ એટલે હોપડો વચમાં મારા પૈસાની જરૂર હતી કા ફૂલજી તે બધા માજા પણ નતા તે શિવટ તો પછી જમીન કીધું મેલી તાણે હે એવું કરશે? ઓહો. તે 50,000 મેલી છે તે પછી 50,000 છૂટી પાસ કરાવી છે બિલ ને બિલ એવું ભર્યું ને પડ્યા છે તે નાવ તો આલું તે પછી એ તો આલશી મને હે કશો વાંધો નહીં એના પૈસા પાછા ભરી દીધું બબલી ભગતજી આવો પૈસા તો લઈએ વાલજી પાસેથી પણ ભાઈ 2 દાડા વાયદો પાછા આલવા પડે તમારે તમારે જેવું સેટિંગ હોય હા, 2 ના 4 દાડે સેટિંગ થાય તાણે આલજો સેટિંગ થાય ત્યાં આલજો કીધું વાલજી હા તો અઠવાડિયામાં તો પાછામાં કરી દઉં આવો હોપડો તે તાર જેને જેને અહીંથી બે ગાય લેવાની હોય ને એ ફોન કરો કે પૈસા સેટિંગ થઈ ગયું છે અમે આવીએ છીએ ખાઈ પીને આવીએ કશું વાંધો નહીં, એ તો અમે ફોન કરી ના તો મને વાત કરાય છે હું કહી દઉં હા ના ના એ તો મારા ભાઈ બને જ છે પેલા ગટુ આપડે ખાઈ જો અરે ખાવા નહીં રહું. ખાવા રહી અરે પલાદ બી સાહેબ ચા પીવા ના પાડો પાણી પીવા ના પાડો ખાઈ તો જો. ભાજી માં વાતો આપણે 2 કલાકનો વાયદો કર્યો છે અરે બે કલાકનું ફોન કરી કહી દઉં લાવજો ભાઈ વગડો કે ખાવાની એના નહીં કે વાયદાની એના નહીં પણ વેરા સતા ઘેર પોખી ગયા વાર હાથ અંધારી લગા કોરા ઘેર પહોંચી જઈએ ખાવા ના પાડો બધું ના પાડો એ કામ કરો ઘરે બે હું આવું અલે તમારું ઓઢોમું માર કરવું પડે પલાદ બી એમાં બે ત્રણ આંગાથી આવે તો પેલા તો કદીએ નહીં આયા હા? જોવાજી એવું ના હોય આ તો તમને ભેગા થવા નહીં મો ઉધમનું ના હોય હા, એવું ના હોય મહેમાન તમે કદી મારી ઘેર આયા કદી જિંદગીમાં આયા છો? અલ્યા આ નહીં પહેલી વાર આયા છો જો ના નહીં કહેવાની કશામાં હવે ચોખંડ મારા બનવા. મોહન કેવી ના સમજાવે? હોભળો મારા ઓઢમણું ના જો ભગતજી કરવું હોય કરી દે ઈ વપુ હોય. પોપટલાલ બેહવામાં અમે ના હવે હું પોગડીએ. ઓઢમણો પણ પાડ્યો છે આપણે હસી હે અલ્યા કોઈ ઓઢમણો અમે ભેંસ લેવા આવ્યા છીએ ઓઢમણો ના કરવાનો હોય મોકલ અરે હું બધું કરું છું જેથી તમે બોલ્યા કે બેરો જોયું ભગતજી જેના ઘેર તમે આવવાનું ના પાડતા હતા એ જ માણસ આજે પૈસા આલવા ઊભો થઈ ગયો. તમે વિચાર કરો ત્યાં ગોબરજીની જા એટલે પૈસા વાળો શું કરવાનો મારો ઓમ છે તેમ છે બોનો કરીને હું છૂટી પડ્યો કા છૂટી પડે વાત અને સાચી હો પોપટલાલ તમારી પૈસા તો બરોબર છે પણ ચાની પૂછ્યું ભલે આને કદી દે ફૂલજી 2 જણા કદી આવ્યા હતા તે થોડું મન હોય તો કરી બે હો ભાઈ ખાઈને જો કે ચા મેલું શું બોલે એટલે ખાવાનું તો ઠીક છે ભાઈ પણ ચાનું એ નામ લીધું બિલકુલ નહીં તમે રોજ આવતા ભાઈ તમારો રોજ આવું ને એવો સીધો વૈકાણ હમુરડો ના આવું સીધો ઈકાણ જ જતો રહો અને આ ફૂલજી ફોન એ ફૂલ છે વચમાં મારી હાજરીમાં જીવાનો ફોન આવ્યો તો વાલજીનું કોઈક જરૂર પડી હતી 5,000 રૂપિયાની તે ભગતજી પાસે માગતા તે સત્તા પૈસા માણસને ના પાડી હતી બોલો મારો બેટો હું ગોબરજીના વિશ્વાસમાં આવી ગયો તો યાર એટલે ભૂબાજી તો કી ગોબરજીને મને ના પાડી હતી કે તારે પૈસા આવતા ના મહેમાનનું ઓઢમવાનું તો કહી દીધું છે પણ ખરા તારો ઓઢમણો એ ઘરમાં નહીં ઉડાડું નહીં તો આવું જશે મારી શું કરું ફોન કરું લઈ હું ફોન કરવાની પૈસા ભાઈને હા ઈવન ભાઈ ઉડમણો પડ્યો હોય તો વળી આની જશે આપણા ભાઈ આજે એક વાતની ખબર પડી કે ગમે તેવો રૂપિયાવાળો હગો હોય એના કરતી ગરીબ હારો હા ગરીબ હારો ખબર ભાઈ. પડી એના ભાઈ સાચી. મને એમ ખબર પડી ગયો તમે આમ અઠવાડિયામાં 2 વખત આવતા તો આ હોય બાપુ બોલાવે છે તો આ હોય આવતા નહીં બોલાવે તોય હું છતાંય ના ના. આવતો. મને હોમાંથી બોલાવતા ને તોય હું સીધો હેડ્યો જ જઉં હોય કદી ના આવતો તમારી ભૂલ. રૂપિયા વાળા ના જોવાના માણસ ની માણસ જોવાનું શું કેવું પોપટલાલ હું કહું છું ભૂલી. ના તો વાલજી ના પાડો કે હાલ ઉઠામણો બોઢામણો કરવો નહીં ઓહો, ખાલી આ વાહ. પૈસા થયા હોય તો કે અમારું કરી આલો મોડું થાય ત્યાં. છે? એ પછી આ એકદર પૈસા રેમજો. લાગશું. ના પડતી જો કે અમાર મોર થાય છે અલ્યા વાલજી. કદી કદી મહેમાન આવ્યા છે તો આપણે મારા ઘેરે એક તો ઓઢમણો નહીં
એટલે જ ફોન કર્યો કે ના હોય તો તમારો ઘેર કાંઈ તૈણ પડે ને તૈણ તો હાલો એટલે હું ઉઠાડી દેવી હોય પણ તો અમુક પૈસા આવી ગયો હા હા એટલું કરી લો જોયું બાપા પાસે ઘરમાં ઉઠામણો પડ્યા નહીં તો એ ઉછીનો પાછીનો કરીને મંગાવે છે કે મારા મહેમાનો વચ્ચે કોક તો જુઓ કે હાલવા એ મહેમાનો કે પહેરવણી કરાવી જ પડે તાણ જોયું ભાઈ આને મને માણસ કહેવાય હા હા પબડ્યો અરે કેવું બતાઈએ મેં આવજો હોભળો કે લેડો કે પછી અમે નીકળીએ અમારે મોડું થાય ના ઉભા પછી પહેરવણી કરજો પછી પછી પેલા હસીને પોપટલાલના ભાઈબંધ પેલા ઘટુ તે પછી પાછા એવો માણસ છે પોપટલાલ કીધી એટલે જલ્દી જતા રહીએ અમે લઈને અલ્યા ઉતાવળ પણ હું ઉતાવળ કરો તમારે 2 કલાકનો જ વાયદો કરીને આવ્યા છીએ એટલે 5 મિનિટ ઉભારો આવો છે છોકરો મારે મંગાયો અમે મંગાયો છે ના, પૈસા મંગાયો થી યાર. અરે પૈસા છે ને બધું ના હોય તો બરોબર છે તમે યાર હું હેડજો જલ્દી કરો હળો બેહો બેહો બેહું નહીં અરે લ્યો ખાવાય નહીં રહેતા ઓઢમણે ઓઢવા નહીં રહેતા તમે તો શું કરો છો કયો બેજો તો ફોન કરી જઈ છીએ હા બેહો મોબલ્યું હા પૈસા તો complete થઈ ગયા. આવશું એકદમ સ્પેશિયલ ખાવા આવશું અને ઉઠામણા દેતા કરવા તો કરજો અમારે પેલા ગટુજી 2 હા. કલાકનો વાયદો કર્યો છે તે જતો રહે ને તો પાછું લોચા પડશે યાર. તઈ તાર પહેરવણીએ પછી કરજો હા. અને એક દાડો સ્પેશિયલ તમારો ટાઈમ લઈ અમે સ્પેશિયલ તમારા ઘેર ખાવા આવશું. બસ વાત સાચી છે પણ મેં પેલું કેવરાવ્યું છે લઈને આવો છે ને હેડજો. છોકરો એ તો ના, ના, ના પછી એ તો પાડે. વહેલી રાખજો આવશું અમે હા રોકે એ તો પણ આવશું હા, આવી ગયો, આવી ગયો. વહેલી રાખજો અમે આવશું બીજી વખત આ કહી દીધું તમારે ઘેર સ્પેશિયલ ખાવા જ આવવાના છીએ. હાલ તો હા, ચોક્કસ આવજો. હા, ચોક્કસ, ચોક્કસ. હાર આવજો તમે આવજો મારા આવું કગરવા જ ના હોય હવે તમારે આવશી, હા, દોડીને આવશી ફરજિયાત હવેથી. હોય પહેલા. હવે પડી? મોબલ્યું? અને આવો ને વૈકણ તો પેલા ગોબરજીની નહીં દાવાનું, પેલા પેલા વાળીએ ભાઈ, પહેલા સીધું હોય આવીને ચા પાણી કરીને ખાઈ પછી જ જવાનું. હા, આવો માણસ નહીં મળે ભાઈ ભાઈ બીજી વખત. ને રાત રો એવા આવો કામ મહેમાન ગતિ અધૂરી રહી કહેવાય હા, વાત સાચી. ઓઢમણી હા કે તો વાંગ બેવાન લઈને જ હું આવે રાત્રિ એ વાગી બસ. બરાબર એકદમ શાંતિથી આવીએ રાતે ખાઈએ બઈએ ને વાતો કરીએ હઉ. હો? હા, હા. હા, 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 હાર આવજો તારે. હા, આવજો તારે, હો. એ હાર. તમે ગમે તે માનતા હોય પણ યાર એ દાડા તમે જેવી ના પાડી ને પૈસાની એવી આ માણસ ના પાડી શકતો હા, ના પાડી. ફૂલજી પણ પણ આજે આજે ઇનામ હોય માણસની માણસ સહી સહી હા એ વાત એ સાચી રહ્યો છે. ભલે ગરીબ છે પણ દિલથી અમીર છે. હા હું એ કેવું? એ વસ્તુ જોવાની એ છે. એ વાત વસ્તુ છે. સાચી છે. પેલા આવું અમીર છે, પારખી લીધા અમીર, એ ઈવાનો માણસ સહી ના આવે ભાઈ તો હું કહું. પારખી લીધા આ પારખી મેર ને લીધા. ગરીબ નો ખબર આ પડી સુધી જાય તમે અંધારામાં જ રહ્યા હો વાત સાચી છે કોબાજીને જેવું ભરાયું હોય ને એવી સાપ તમારા મગજમાં રહી હા, છે એ વાત તમે સાચી. વયા આયા નહીં અને જેટલો કોઈ કદી હું પગ જ નહીં. ના દેતો. આપણે ઈવાના ઘેર ઘેર જેટલો આનંદ તો માણસ આમાં, હે? કેટલો હું ઈ જાઉં ને ગોબર કે ઈકણ જાવ તો તમે ચા નહીં મારે કશી નહીં મારે ઈમો ની મમુરી અલ્યા ભાઈ ચા જ છે આપણને માણસ ખાલી બોલાવે ને ખાલી બોલાવે ને એટલે આપણે ચા ખાવાનું પાણી બધું આવી ગયું. બધું એ આવી વાત સાચી છે હો. ગયું. યાર ફૂલજી ના હોય તો પેલા 2 ટાઈમનો ગટું ટાઈમ 2 કલાકનો ટાઈમ પૂરો થઈ જાય ને તો ફરી જાય હેડજો થઈ જાય ને તે માણસે લડો. કાયદાનો પાક્કો જવાબ અને હું કહું છું ફટાફટ જતા રહીએ પણ એક દાડો સ્પેશિયલ ટાઈમ લઈ અને ત્રણ દાડા મહેમાન ગતિ હા આવીએ. હા મહેમાન ગતિ તો વાયકણ આપવું જ છે. આપવું જ છે. હારે. મા બાપનું હતું સપનું એ સપના પૂરા